जीतेंगे, लड़ेंगे, जीतेंगे, पूरी करो हमारी मांगे, पूरी करो हम सब एक है, नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद। બનાસકાંઠામાં તહેવારના ટાણે આંગણવાડી બહેનો રણચંડી બનીને ડીસા સાંઈબાબા મંદિરે બગીચામાં એકત્રિત થઈ હતી. જોકે 300થી વધુ બહેનો ભેગી થઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. પગાર વધારો અને વધારાની ઓનલાઈન ઓફલાઈન કામગીરીના ભારણને લઈને બહેનોએ 7 દિવસીય હડતાલ જાહેર કરી છે. બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિરે બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનો એકત્રિત થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. હમારી માંગે પૂરી કરો અને આવાજ દો હમ એક હૈ, લડેંગે જીતેંગે જેવા નારા સાથે બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંગણવાડીની બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓ ઉકેલ ન આવતા આજથી 7 દિવસથી તેઓ કામ બંધ કરી અને હડતાલ પર ઉતરી છે. બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારાના વચનો આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે. 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે. જોકે કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિતની ઓનલાઈન અને ઓફલાઈનનું કામનું ભારે દબાણ છે. નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ના પાડે તો છૂટા કરવાની ધમકી આપવામાં આવી રહ્યા છે તેવા આરોપો સામે આવ્યા છે. બનાસકાંઠામાં આંગણવાડી બહેનોની આજથી આ 7 દિવસીય હડતાળ શરૂ થઈ છે. જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. હું સેજા 2 માંથી છું. આજે અમારે હાઈકોર્ટનો ચુકાદો થયો છે પગાર વધારો, પણ સરકારે અમારો પગાર વધાર્યો નથી. અમારે 10,000 પગાર છે. 10,000 પગારમાં અમારે કઈ રીતે ઘર ચાલવું, છોકરાઓને ભણાવવું, અમારે કેટલું શોષણ અમારા ઉપર આપ્યું છે સરકારે, જે અમે હવે સહન કરી શકતા નથી. એટલે આજે અમે આ લડત કરી છે. પગાર સમયસર મળે છે બરાબર, પણ કામ કેટલું વધી ગયું છે. ઓફલાઈન કામગીરી, ઓનલાઈન, અને કામ જેટલું કામ અમે સરકાર અમને કરાવવા માંગે છે એટલો પગાર અમને આપતા નથી બરાબર. અને અમારે જેટલું કામ અમે જે ઓનલાઈન અને ઓફલાઈન જે અમે કામ કરીએ છીએ એના પ્રમાણે તો આ પગાર કશું જ ન કહેવાય. જે હવે મજૂરી જાય છે ને જે લોકો બટાકાના ને એ લોકોને મજૂરી, એ લોકોનો પગાર અમારા કરતાં તો વધારો હોય છે. ના, અમને ખાલી બાળકોના પોષણ માટે જ અમે જોડાયા હતા આ કામમાં, કે બાળકોનું પૂરક પોષણ અને કુપોષિતમાંથી પોષિતમાં લાવવા. બસ ઓનલાઈન કામગીરી તો હતી જ નહીં ત્યારે. આ ઓનલાઈન કામગીરી બહુ જ આવી ગઈ છે બરાબર. અમે ઓનલાઈન કામગીરી જે કરીએ છીએ એમાં બાળકોને ક્યાં પોષણ મળે છે? લાગે તો કંઈ કહેવાય નહીં. સરકાર શું કરે, જ્યારે સરકાર પર બિલકુલ વિશ્વાસ નહીં. કેમ કે જ્યારે હાઈકોર્ટનો જ ચુકાદો સરકારે માન્યો નથી તો પછી શું કહી શકીએ અમે? હવે તમારી શું માંગ છે? અમારી આ જ માંગ છે કે અમારે ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી બંધ કરાવવું બરાબર. અને 10,000 પગારમાં આટલું શોષણ અમારથી થતું નથી. સરકારે અમારો પગાર સરકાર વધારશે, અમને નવો ફોન આપશે તો અમે કામ કરવા સ્વીકારીએ છીએ. એવું નથી કે અમે કામ કરવા નથી સ્વીકારતા, પણ અમારા પાસે નવો ફોન, અમે અમારા પોતાના સ્વેચ્છાએ ફોનથી કામ કરીએ, પર્સનલ કામથી. 24 કલાક કામ ઓનલાઈનનું તો ચાલુ જ હોય છે. બહુ દબાણ થાય છે. સરકારનું ના કરીએ કામ તો છૂટા કરવાનું દબાણ આલે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો. અને અમુક ટાઈમે નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે. નેટવર્ક ના હોય તમારે ઓનલાઈન કામગીરી કેવી રીતે કરવી? હું આંગણવાડી કાર્યકર છું, પણ આજ તમામ બહેનોને, મારી બહેનોને બહુ જ તકલીફ પડે છે. જે સરકારશ્રી અમારું કંઈ સાંભળતી નથી. જે અમારું સરકારશ્રીએ પગાર વધારાનું કહ્યું છે એ એમને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો. એના માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. આજ તો અમે 1 અઠવાડિયાની હડતાલ કરીએ છીએ, પણ અચોક્કસપણે હડતાલ પણ અમે ઉતરવા બધી બહેનો માગે છે. કારણ કે અમુક જગ્યાએ કામ નેટવર્ક પકડાતું નથી, પણ સરકારશ્રી દબાણ કરે છે તમે કામ કરો, પણ અમારી બહેનો ત્રાહીમામ થઈ ગઈ છે. એવીટીની કામગીરી ઓનલાઈન ઓફલાઈન, ત્યારે અમારે જે બાળકોને પૂરક પોષણ આપવું હોય તમે આપી શકતા નથી. બાળકોને જ્યારે રમતગમત કરાવી કશું કરી શકતા નથી. એના માટે કરીને તમામ બહેનો ભેગી થઈ છે. તમામ બહેનો એક જ કહેવા માગે છે, બેન આપણે હડતાલ કરીએ છીએ અને અમારો અસંતોષપૂર્વક અમારો જે મેઇન તો અમને ઓનલાઈન ઓફલાઈન કામગીરી બહુ જ આપી છે બહેનોને. જે વધારાની કામગીરી બંધ કરાવવાનું અમે કહીએ છીએ. જ્યારે અમારો પગાર સંતોષપૂર્વક થશે તો અમે તમામ કામગીરી કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારશ્રી સુધી અમારો આટલો સંદેશ પહોંચતો કરો. જે જગ્યાએ ઓનલાઈન ઇન્ટરનેટ ના હોય તો તમે કે ઓનલાઈન એવીટી ભરો. હવે જે એફઆરએસની કામગીરી છે, આપણે તમામ એમના વાલી આપણી સમક્ષ ઊભા હોય છે
તો FRS ની કામગીરી થતી નથી. તો કેમ ના થાય? એમનું સરકારનું કહેવું કેમ ના થાય? પણ તમે પોતે અહીં જોઈ જો કે અમારા FRS ની કામગીરી થતી જ નથી. આ બહેનો જોડે તમે રૂબરૂ જવાબ લઈ લો. ત્યારે અમે રૂબરૂ CDPO શ્રીને સુપરવાઇઝર બેનને શ્રીને અમે બી જવાબ લીધેલા છે. આ બેન આવ્યા છે, એમનો FRS તમે કરો, અમારાથી થતું નથી. આજની હાલતાને કેટલા સમય સુધી આ લડત ચાલુ રહેશે? અમે આજથી હવે શનિવાર સુધી અમે લડત ચાલુ રાખીશું. પછી અમે જોઈશું કે અમારે કેટલા સુધી. હાલ તો અમારા કામગીરી ઠપ રહેશે, બંધ રહેશે? હાલ કામગીરી ઠપ રહેશે, બંધ રહેશે. તમામ ઓનલાઈન ઓફલાઈન બંને કામગીરી બંધ કરીશું અમે. ઘટક એક ડીસામાંથી અમે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું. આજે અમારું કામ એટલું બધું વધી ગયું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અમારી બહેનોને કામ કરવું પડે છે. આ કામ એટલું રીતે માનસિક રીતે ટેન્શનરૂપ બની ગયું છે કે બહેનો પોતાના છોકરા, પરિવાર કોઈને પણ ધ્યાન આપી શકતી નથી. અને એક સૈનિકની જેમ દરરોજ રાત્રે અને 24 કલાક સવારથી મોડી અને બસ એક સામું મોબાઈલ સામું જોઈ રહે એ રીતે કામ જ કરો. 10,000નો પગાર અને કામનું ભારણ એટલું બધું કે બેન ઊંચું કોઈ પરિવાર સામું કે કોઈના સામું જોઈ શકતી નથી. બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું આપી શકતી નથી. કોઈ બી કામ કરાવો ઓનલાઈન અને ઓફલાઈન અને OTP દ્વારા જ કરવાનું. લાભાર્થીને બોલાવો તો બી FRS ને KYC ને બધું MMI ના સ્ટોક આવે તો પણ KYC અને FRS બધામાં KYC. હવે લાભાર્થી અભણ હોય, કોઈ બહેનોને મોબાઈલ નંબર લિંક ના હોય, કોઈ પ્રશ્ન ના હોય, સરકાર કોઈ પરિસ્થિતિ સમજતા નથી. બસ બહેનોને 24 કલાક ગધા વેતરું કરાવવું છે અને સરકારને કામનું ભારણ એટલું આલવું છે, કામનું વેતન ઓછું આપવું છે અને બહેનોને ગધા વેતરું કરાવી અને બસ પગાર ઓછો કરી અને કામમાં ભારણમાં બહેનોને ડૂબાડી દેવી છે. આ કોઈ સરકારની કોઈ રીત નથી. અમારી બહેનો બધું જ કામ કરવા તૈયાર છે. અમને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો 24,800નો એ પણ અમને ચુકાદો આપ્યો નથી અને ખાલી એક દિલાસો આપે છે. પણ અમારી સરકારને બહેનોનું એટલું કહેવું છે કે અમને જે બહેનોનું ભારણ આપે છે એ બહેનો સામું જોવે. નાનાથી મોડીને જે પણ કામ કરવું એ આંગણવાડી બહેનો જ. કોઈ રેલી હોય, કોઈ કાર્યક્રમ હોય, સરકારશ્રીના કામોમાં દરેક વખતે આંગણવાડી બહેનો નજરે આવે છે, પણ કામના ભારણમાં ને પગારના વધારામાં બહેનો કોઈ નજરમાં આવતી નથી. તો શું અમારી કોઈ ગણતરી જ નથી બહેનોની? તો આ સરકારને શું અમારી બહેનોને ખાલી કામ જ કરાવવું છે? નજીવા વેતનમાં અમને હેરાન કરવા છે? અમારા સામું જોવો અને સરકારને અમારી એટલી જ માંગણી છે કે અમારી માંગણીઓ પૂરી કરો. અમને કાયમી કર્મચારી કરો અથવા અમારું માનદ વેતન સારું વધારો. અમને પગાર કાયમી કરો નહીં તો કંઈ નહીં, પણ અમને સારો મોબાઈલ આપો, સારું વેતન આપો તો અમારી બહેનો કામ કરવા તૈયાર છે. અમને કોઈ પેલું છે નહીં, પણ નજીવા કામ ધોરણના કારણે, પગાર ઓછા કારણે બહેનો કામ કરી શકતી નથી. બસ અમારી સરકારશ્રીને અપીલ છે કે અમારી બહેનોનું શોષણ ઓછું કરે અને અમને પગાર વધારો કરે અને અમારી માનસિકતા વિચારે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.